નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિના પ્રકરણમાં આપણે ટોપિક જોયો અંતર સૂત્ર અને એના પછી જોયું સ્વાધ્યાય 7.1. હવે આપણો મુદ્દો છે 7.3 અને એમાં આપણે ભણવાનું છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર. તો જ્યારે કોઈ પણ વસ્તુનું વિભાજન કરીએ તો x1 પ્લસ x2 બાય 2, બરાબર. તો વચ્ચેથી એનું વિભાજન કર્યું, બે સરખા ભાગ કર્યા એવું કહેવાય. અહીંયા આપણે ગુણોત્તર કોઈ પણ પેલું આપણે રચનામાં જોતા હતા ને કે ભાઈ 3 ભાગમાં 3/4ના ગુણોત્તરમાં વિભાજન કરો, 4/2ના ગુણોત્તરમાં વિભાજન કરો, એવી રીતે આપણે અહીંયા કરવાનું છે અનિવન, બરાબર. અહીંયા ગુણોત્તરના ભાગમાં વિભાજન. તો ચાલો આપણે વિભાગ 7.2ની પરિસ્થિતિને યાદ કરીએ. 7.2ની આપણી પરિસ્થિતિ શું હતી? તો ટોપિક તમારો 7.2 એટલે અંતરસૂત્ર. અંતરસૂત્ર માટેની પરિસ્થિતિ શું હતી? માપ્યા વગર બે શહેરો વચ્ચેનું અંતર આપણે લીધું, માપ્યા વગર, બરાબર. નંબર 2, હવે ધારો કે એક ટેલિફોન કંપની પોતાના પ્રસારણ ટાવર P ને A અને B ની વચ્ચે એવી રીતે સ્થાપવા માંગે છે કે જેથી ટાવર P થી B નું અંતર એ P થી A ના અંતર કરતા બમણું હોય, બરાબર. જો P એ AB પર આવેલું હોય, તો તે AB ને 1/2 ના ગુણોત્તરમાં વિભાગે. નંબર 5, જુઓ આકૃતિ 7.9. હવે આકૃતિ 7.9 ની અંદર તમે જુઓ કે એક આલેખ આપેલો છે અને એમાં AB એક અંતર છે A અને B, અને એની વચ્ચેનું એક P બિંદુ છે, અને આ P બિંદુ આ AB નું એક ભાગ અને બીજા 2 ભાગ, બરાબર. આ એક ભાગ થયો એટલો ને એટલો આ બીજો, અને આ ત્રીજો, એટલે 1/2. આ બાજુ 1, આ બાજુ 2, 1/2 ના ભાગમાં એનું વિભાજન કરે છે, બરાબર. નંબર 6, જો આપણે A ને ઉગમ બિંદુ O તરીકે લઈએ અને બંને અક્ષો પર એક એકમને 1 કિલોમીટર તરીકે લઈએ, તો આપણને B બિંદુના યામ 3615 થાય. B બિંદુના યામ 3615 થાય, બરાબર. નંબર 9, ટાવરનું સ્થાન જાણવા માટે આપણે P ના યામ જાણવા પડે. અને નંબર 10, આ P ના યામ આપણે કેવી રીતે શોધી શકીએ? હવે તમને એમ થાય કે આ આકૃતિમાં અથવા તો આપણને જે રકમ આપેલી છે એ રકમમાં ક્યાંય પણ આ A અને B ના આ એનું કીધું કે ઉદ્ગમ બિંદુ તરીકે લઈએ, પણ B ના યામ ડાયરેક્ટ 3615 કેવી રીતે થયા? તો B ના યામ 3615 થયા, તો એના માટે આપણે શું કરવાનું છે? તો અહીંયા અંતરસૂત્રની જે પરિસ્થિતિ હતી એનો વિચાર કરવાનો છે. અને એમાં શહેર A થી શહેર B પૂર્વમાં 36 કિલોમીટર
અને ઉત્તરમાં 15 કિલોમીટર છે, એટલા માટે અહીંયા બી 3615 આવ્યું. બરાબર. આ બી 3615 એ આપણે પરિસ્થિતિ 7.2ની જે પરિસ્થિતિ હતી એના પરથી આપણે લીધું છે. બરાબર. એટલે ક્યાંથી આવ્યું એ આપણને ખબર પડવી જોઈએ. બરાબર. તો હવે પી ના યામ આપણે શોધવાના છે. નંબર 11, ધારો કે આ પી ના યામ, બિંદુ પી ના યામ XY છે, તો પી અને બી માંથી x અક્ષ પર દોરેલા લંબ તેને અનુક્રમે ડી અને ઈ માં મળે છે. નંબર 13, પી માંથી ડીઈ ને લંબ પીસી દોરો. આ બીઈ છે, તો બીઈ ને લંબ આ પીસી દોર્યો. નંબર 14, બાદમાં પ્રકરણ 6 માં, પ્રકરણ 6 કયું છે? ત્રિકોણ. એમાં ભણી ગયા છો તે સમરૂપતાની ખોખું શરત. સમરૂપતાની ખોખું શરત એટલે બરાબર. આ એક એવી સિસ્ટમ છે કે જે તમને ગોખ્યા વગર યાદ રાખવામાં મદદરૂપ કરશે. બરાબર. તો પ્રકરણ 6 માં ભણી ગયા એ સમરૂપતાની ખોખું શરત પ્રમાણે. બરાબર. હવે તમારા બે ત્રિકોણો જે છે, ત્રિકોણ પીઓડી. પીઓડી એટલે કયો ત્રિકોણ? આ ત્રિકોણ પીઓડી એટલે આ બાજુનો ત્રિકોણ નાનો છે એ, અને ત્રિકોણ બીપીસી. બીપીસી એટલે ઉપરનો ત્રિકોણ 2 નંબરનો. આ બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. બરાબર. સમરૂપ થશે. તો નંબર 15, હવે જો આ બંને ત્રિકોણો સમરૂપતાની ખોખું શરત પ્રમાણે, બરાબર, બે ત્રિકોણો સરખા થયા તો શું થશે? તો એનો ગુણોત્તર પણ સમાન થશે. ગુણોત્તર પણ સમાન થશે. તો કે હવે ઓડી અને પીસી. ઓડી બાજુ કઈ છે? ઓડી એટલે આ પાયો છે. બરાબર. અને પીસી પણ પાયો છે. તો ઓડી અને પીસી નો ગુણોત્તર બરાબર ઓપી. ઓપી કઈ છે? તો કર્ણ. ઓપી આપણો કર્ણ છે. અને પીબી, ઓપી અને પીબી એનો ગુણોત્તર તો 1/2 થાય. બરાબર. અને પીડી, આ પીડી અને બીસી, પીડી અને બીસી એનો ગુણોત્તર, અને ઓપી, ઓ થી પી સુધીનું અંતર અને પી થી બી સુધીનું અંતર એનો ગુણોત્તર. બરાબર. એ પણ કેવો થાય? 1/2 થાય. બરાબર. તો તેથી હવે આપણું જે ઓબી છે, ઓ થી બી સુધીનું અંતર, ઓ થી બી સુધીનું અંતર એ ટોટલ 36 છે. ઓ થી બી સુધીનું અંતર ટોટલ 36 છે. બરાબર. તો એમાં ઓડી, આપણું જે ઓડી છે, આપણું ઓડી એ કેટલું છે? તો કે x. અને પીસી કેટલું છે? તો કે 36 - x. એવી રીતે આવશે. કયું આવશે? ઓપી અને પીબી. ઓપી અને પીબી. બરાબર. તો અહીંયા ઓપી અપન પીબી, તો x ભાગ્યા 36 - x, તો 1/2. અને એવી રીતે અહીંયા તમારે y, બરાબર, y આમ જે છે
તો y એટલે y પણ OP અને PB નો જ આવશે, બરાબર, આનો જ. તો y બરાબર y ભાગ્યા 15 માઇનસ y બરાબર 1/2, આનો જવાબ આવશે, બરાબર. 17 નંબરનો પોઈન્ટ. આ સમીકરણો પરથી તમને x ની કિંમત 12 મળે છે અને y ની કિંમત તમને 5 મળે છે. હવે આ લોકોએ તો આપી દીધું કે અહીંયા x અને y ની કિંમત તમને 5 મળી, પણ આપણે એવી રીતે માની લેવાય? કેમ ના માની લેવાય? તો ના માનવું હોય તો ગણતરી કરો. તો આપણે અહીંયા આગળ સહેજ બાજુમાં જઈ અને એની ગણતરી કરીએ છીએ. પહેલા આપણે કરીએ છીએ x ભાગ્યા 36 માઇનસ x બરાબર 1/2. આની આપણે ગણતરી કરીએ છીએ. તો આની ગણતરી શું કરીશું? તો કે ક્રોસ ગુણાકાર કરો. આ 2 ને ઉપર લઈ જાઓ, આની જોડે ગુણો અને આને આ બાજુ લઈ જાઓ. તો માટે 2x બરાબર આ 36 માઇનસ x, 36 માઇનસ x. હવે આ x જે છે એ આ બાજુ જતા રહેશે. તો માટે 2x વત્તા x બરાબર 36. હવે આ 2 ને 1 3 થયા. તો હવે શું થશે? તો કે 3x બરાબર 36. હવે આ 3 નીચે જશે તો x બરાબર 36 ભાગ્યા 3. તો 12 તારી 36 આવશે, એટલે x બરાબર 12 કેવી રીતે આયા એ ખબર પડી ગઈ આપણને. હવે y માટે જુઓ તો y છેદમાં 15 માઇનસ y બરાબર 1/2. એને પણ આ રીતે ક્રોસ ગુણાકાર કરો. તો 2y આપણને શું મળશે? 2y બરાબર 15 માઇનસ y. આ y આ બાજુ જશે એટલે માટે 2y વત્તા y બરાબર 15. 2y વત્તા y બરાબર 15. હવે 2y અને y તો કેટલા થશે? 3y બરાબર 15. આ 3 નીચે જશે તો y બરાબર 15 ભાગ્યા 3. તો 15 ભાગ્યા 3 તો y ની કિંમત કેટલી મળશે? y બરાબર 5. હવે ખબર પડી ગઈ કે આપણને y બરાબર 5 અને x બરાબર 12 કેવી રીતે મળ્યા. આપણે એમનેમ કશું માની લેવાનું નહીં, બરાબર. ચલો નંબર 18. હવે તમે ચકાસી શકો કે આ P12 5, કારણ કે યામ હતા xy ની જગ્યાએ હવે P બિંદુના યામ કેટલા થયા? 12 અને y હોય તો OP અપન PB એટલે OP જેમ PB બરાબર 1/2 ની સ્થિતિ બને, બરાબર. આ ગુણોત્તર આપણો જે છે કમ્પ્લીટ થાય. નંબર 19. હવે આ ઉદાહરણ દ્વારા આપણે વ્યાપક સૂત્ર મેળવવા માટેની જે સમજ તમે વિકસાવી છે એનો ઉપયોગ કરીશું. કારણ કે આપણે ઉદાહરણ દ્વારા છેલ્લે તો શું મેળવવાનું છે? તો વ્યાપક સૂત્ર મેળવવાનું છે. અહીંયા પણ આપણે આ બધાની જુદી જુદી પરિસ્થિતિનો ઉપયોગ કરતા આપણે છેલ્લે શું મળ્યું હતું? વ્યાપક સૂત્ર આપણે મેળવ્યું. આ રહ્યું. અહીંથી આપણે ઓરિજિનલ સૂત્ર તરફ ગયા હતા, બરાબર છે. તો અહીંયા આપણે વ્યાપક સૂત્ર મેળવવાનું છે, પણ વ્યાપક સૂત્ર કોનું મેળવવાનું છે? તો કે વિભાજન સૂત્ર. વ્યાપક સૂત્ર વિભાજન સૂત્રનું મેળવવાનું છે. નંબર 20. હવે હું અહીંયા આગળ નંબર 20 ના આપીને અહીંયા આગળ હું એને એ કહું. 19 નંબરનું વ્યાપક સૂત્રની સમજ એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે એના માટે કરવાનું છે તો અહીંયા EBC કરીશ. એટલે 19 નંબરનો આપણો પોઈન્ટ અહીંયા અગત્યનો થઈ જશે. એના માટે તમને આકૃતિ આપેલી છે 7.10. આ 7.10 ના ઉપયોગથી આપણે આ સૂત્ર મેળવવાનું છે, વિભાજન સૂત્ર, બરાબર. કોઈ પણ બે બિંદુઓ a x1 y1 અને b x2 y2 નો વિચાર કરો. ધારો કે pxy એ ab નું m1 જેમ m2 ના ગુણોત્તરમાં
ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. અંતઃ વિભાજન એટલે અંદરથી એનો વિભાજન ભાગ પાડે છે. હવે જ્યારે વિભાજન થાય ત્યારે શું થાય તો કે PA, આ P થી A નું અંતર ભાગ્યા P થી B ના અંતરનો ગુણોત્તર, PA upon PB નો ગુણોત્તર બરાબર M1 upon M2 નો ગુણોત્તર. આ રીતે થાય. જે બે ભાગનું વિભાજન કરવાનું છે એનો ગુણોત્તર એટલે અહીં આગળ આ બે ભાગ થયા. જુઓ આકૃતિ 7.10. હવે 7.10 માં PA જુઓ તો PA નું અંતર તો M એક ભાગ છે અને PB નું અંતર તો આ 1, આ 2 અને 3 ભાગ છે. એટલે આ બાજુ 2 ભાગ છે, આ બાજુ 1 ભાગ છે. બરાબર, એવું આપણને ખ્યાલ આવી જાય છે. હવે સ્મોલ d, x અક્ષ ઉપર લંબ AR, PS અને BT દોરો. એ બિંદુથી R, P બિંદુથી S અને B થી T આવા 3 લંબ દોરો. બરાબર, D પછી E. હવે AQ અને PC એ x અક્ષને સમાંતર દોરો. એટલે આપણી જે આકૃતિ છે એમાં સૌથી પહેલા જ્યારે આપણે જોયું ત્યારે આપણું આ રેખા જ હતી, ખાલી આ 3 બિંદુ જ હતા. બરાબર, એ 3 બિંદુનું ગુણોત્તરમાં વિભાજન કર્યા પછી આપણે એના લંબ દોર્યા ત્યારે આ આડી લીટી નથી, અને લંબ દોર્યા પછી હવે તમે એના આડી લીટી દોરો છો એટલે એની લંબ દોરો છો, x અક્ષને સમાંતર લંબ દોરો. બરાબર. F બાદમાં સમરૂપતાની ખોખું શરત મુજબ સમરૂપતાની ખોખું શરત એટલે કે માધુરીની શરત મુજબ અહીંયા ત્રિકોણ એક મળે છે PAQ, ત્રિકોણ મળે છે PAQ, 1 નંબરનો ત્રિકોણ, અને બીજો ત્રિકોણ મળે છે BPC. બરાબર, આ બંને એક અળસિયું એટલે સમરૂપ છે. તો ત્રિકોણ PAQ સમરૂપ ત્રિકોણ BPC. આવું તમે આના પરથી જે આકૃતિ અને આપણી સમજ ઉપરથી કહી શકો. હવે સમરૂપ હોય તો શું હોય? તો સમરૂપતાની શરતો. સમરૂપતાની પહેલી શરત શું છે? તો કે બાજુઓનો ગુણોત્તર સમાન હોય. બરાબર, તો આપણો મુદ્દો આવશે F પછી G. બરાબર, તો અહીંયા બાજુઓ નો ગુણોત્તર સમાન સમરૂપ હોય તો, સમરૂપ ત્રિકોણ માટે. બરાબર, તો PA upon BP, PA upon BP એટલે આ પહેલી બાજુ કઈ થઈ? આ થઈ PA અને BP એનો ગુણોત્તર એટલે કર્ણ કર્ણ. PA upon PB એટલે BP એટલે શું છે? બંનેના કર્ણ, બંનેના કર્ણ. બરાબર, પછી AQ upon PC. AQ ક્યાં છે? તો સમાન x અક્ષને સમાંતર દોરેલી બે, આ AQ અને PC. બરાબર, તો એ બંનેનો ગુણોત્તર તો એ એક બાજુ થઈ. હા, અને ત્રીજી બાજુ છે PQ upon BC. હવે PQ એટલે આ લંબ જે દોર્યો એ, એટલે એને આપણે 3 લીટી વડે દર્શાવીશું. આ PQ upon BC એને પણ આપણે 3 લીટી વડે દર્શાવીશું. તો આ 3 બાજુનો ગુણોત્તર એ સમાન થાય. કેમ? તો કે બંને ત્રિકોણો સમરૂપ છે એટલે. હવે G પછી H. હવે જો સમાન હોય તો શું કરવાનું? તો કે AQ બરાબર RS બરાબર OS માઇનસ OR. AQ બરાબર RS, AQ બરાબર RS. હવે આ AQ જે છે અને RS એ સમાંતર એટલે લંબચોરસની સામસામેની બાજુ થઈ. આ લંબચોરસની સામસામેની બાજુ થઈ. બરાબર, અને એના બરાબર
OS માઇનસ OR. OS ક્યાં છે? OS માઇનસ OR. OS માઇનસ OR. બરાબર? તો અહીંયા આપણે કંઈ એમને બધું કરતા નથી, એટલે અહીંયા હું એની ઉપરનું એક સ્ટેપ છે એ હું અહીંયા મૂકું છું, એટલે તમને ખ્યાલ આવી જશે. આપણું O ડેશ R ડેશ S જે પાયો છે, O ડેશ R ડેશ S. હવે આકૃતિમાં જુઓ, O ડેશ R ડેશ S છે, R બિંદુએ O ને S ની વચ્ચે છે. હા, તો એના પરથી તમારે OS ની કિંમત મેળવવી છે. તો OS બરાબર OR વત્તા RS, આવું તમારે સૂત્ર આવશે. OS બરાબર OR વત્તા RS, પણ તમારે જોઈએ છે RS, તો આ OR ક્યાં જશે? આ બાજુ જતો રહેશે. તો RS બરાબર OS માઇનસ OR. બરાબર આવી ગયું. તમારે જોઈએ છે RS બરાબર, પણ એ RS કોના બરાબર છે? તો કે EQ બરાબર છે. RS તમારું કોના બરાબર છે? EQ બરાબર. હવે OS નું અંતર જે છે, OS નું અંતર, OS આખું અંતર, OS નું આખું અંતર કે આપણે RS નું આખું અંતર. RS એટલે બે બિંદુ થયા, આ બિંદુ અને આ બિંદુ, આ ને આ બિંદુ થયા EQ. તો અહીંયા x2 માઇનસ x1, x માઇનસ x1, આનું એક્સયામ, એટલે આને પણ અહીંયા આગળ આ એક્સયામ જ થશે ને. બરાબર? તો અહીંયા આ x1 અને આ x2, તો x2 માઇનસ x1. બરાબર? તો x માઇનસ x1 આવો જવાબ આવે છે. RS બરાબર x2 માઇનસ x1, અને x2 ની કિંમત કઈ છે? x, અને x1 ની કિંમત x1 જ છે. બરાબર? અહીંયા તમે જુઓ, A બિંદુ અને Q બિંદુ, A બિંદુના યામ x1 અને Q બિંદુના યામ એ જ P ના યામ આવશે. બરાબર? તો x માઇનસ એટલે x2 માઇનસ x1 થયું ને, એ રીતે. હવે એ જ રીતે તમે બીજી બાજુ જુઓ. હવે બીજું બિંદુ જુઓ, એટલે OT, આપણું અંતર છે OT. બરાબર? તો O ડેશ S ડેશ, O ડેશ S ડેશ T, આવું છે. OS અને T એવું છે એક જ લાઈનમાં. આકૃતિમાં દેખાય છે O ડેશ S ડેશ T દેખાય છે ને. તો અહીંયા OT બરાબર OS વત્તા ST, OS વત્તા ST થાય. હવે તમારે જોઈએ છે ST. તો ST જોઈએ તો જાવ બસ સ્ટેશન. તો ST જોઈએ તો આ OS આ બાજુ જતા રહેશે, એટલે માઇનસ થઈ જશે. તો તમારા ST બરાબર OT માઇનસ OS. બરાબર? આ તમારું OT માઇનસ OS આવી ગયું. બરાબર? આ સૂત્ર આવી ગયું તમારું. હા, અને એના બરાબર શું છે? તો કે PC. હવે PC કઈ છે? ઉપર. PC ઉપર છે, તો એના યામ x2 માઇનસ x. બરાબર? તો એના યામ જુઓ તમે, x2 માઇનસ x આપેલું છે. બરાબર? તો આ કેવી રીતે આવ્યું એ આપણને ખબર પડી ગઈ. હજી આપણે તો x યામ માટે જોયું છે, હવે y યામ માટે જોઈએ. બરાબર? તો PQ બરાબર
આપણું P થી Q સુધીનું અંતર આ PQ બરાબર. તો PQ બરાબર એટલે આ તમારે આખું કયું આવશે? PQ અને S આખું કયું આવશે? તો અહીંયા P ડેશ Q ડેશ S હોવાથી P ડેશ Q ડેશ S હોવાથી PS બરાબર PQ વત્તા QS, PQ વત્તા QS. હવે તમારે જોઈએ છે PQ જોઈએ છે, તો PQ જોઈતું હોય તો આ QS આ બાજુ જતું રહે તો માઇનસ થઈ જાય. તો માટે PQ બરાબર PS માઇનસ QS બરાબર. PS માઇનસ QS આવી ગયું. હા, હવે આ PS આ QS જે છે ને આ QS ની જગ્યાએ તમે AR QS ની જગ્યાએ AR મૂકી શકો બરાબર. એ કેવી રીતે આવશે? તો QS ક્યાં છે? આ QS એટલે આ બાજુ, QS એટલે આ બાજુ અને AR એટલે આ બાજુ. તો સામસામેની બાજુ છે તો એના પરથી તમે કહી શકો બરાબર. તો અહીંયા તમે PS માઇનસ AR એવું કહી શકો બરાબર. હવે એના બરાબર તમારે x1 એટલે x2 માઇનસ x1 કરવાનું છે બરાબર. x1 માઇનસ x2 કરવાનું છે. તો અહીંયા એટલે y1 એટલે અહીંયા આગળ y માઇનસ y1, y માઇનસ y1. તો આપણું y માઇનસ y1 આવી ગયું. ચલો હવે ચોથું. હવે આ ચોથામાં ફરીથી તમારે લેવાનું છે. તો હવે કયું બિંદુ લેવાનું છે? B થી T સુધીનું. આ ઊભો જે BT છે તો એમાં B ડેશ C ડેશ T બરાબર. તો B ડેશ C ડેશ T હોવાથી આપણને BT બરાબર BC વત્તા CT. હવે તમારે જોઈએ છે BC, તો આ CT આ બાજુ આવી જાય. તો BC બરાબર BT માઇનસ CT. હવે BT માઇનસ CT આવી ગયું. BC બરાબર હા. હવે એમ કે છે આ CT બરાબર શું? તો કે આ CT જેમ QS બરાબર AR હતું તો CT બરાબર PS. તો CT બરાબર PS કેવી રીતે આવ્યું? તો જુઓ આ CT નું અંતર એટલે હું અહીંયા આગળ એક સર્કલ કરું છું CT ના આ બાજુની સાઈડે અને અહીંયા PS એની પર હું આ રીતે સર્કલ કરું છું. એટલે આપણે આ બે બાજુને ધ્યાનમાં મોટું ચોરસ જે છે ને લંબચોરસ, મોટું લંબચોરસ એની અંદર જુઓ CT એક બાજુ છે અને એને સમાંતર PS બરાબર પહેલું અને છેલ્લું મળ્યું. હા, હવે એ બંનેના યામ લઈએ તો y2 માઇનસ y2 માઇનસ y. તો આ રીતે આપણને ચારે ચાર યામ આપણને મળી ગયા. હવે h પછી i. આ બધી કિંમતો આપણા પરિણામ નંબર 1 માં, આ બધી કિંમતો પરિણામ નંબર 1 માં મૂકતા આપણને હવે હારું આપણને તો ખબર જ ના રહી કે આપણું પરિણામ નંબર 1 કયું છે. તો પરિણામ નંબર 1 એ આપણો બાજુઓનો ગુણોત્તર છે. પરિણામ નંબર 1 શું છે? બાજુઓનો ગુણોત્તર છે. અને સમરૂપ ત્રિકોણો માટે બાજુઓનો ગુણોત્તર સમાન એવું કીધું છે બરાબર. હવે આ બધા મૂલ્યો મૂકો. તો PA, તો અહીંયા હું આ બાજુઓનો ગુણોત્તર ફરીથી મૂકીશ. PA અપન BP. તો PA નું મૂલ્ય મને આપેલું છે M1 અને BP નું મૂલ્ય આપેલું છે M2 બરાબર છે. પછી બરાબર AQ અપન PC, AQ અપન PC. તો એના માટે AQ એટલે x માઇનસ x1 અને PC એટલે x2 માઇનસ x એ પણ આપણને મળી ગયું બરાબર.
હવે ત્રીજો ગુણોત્તર છે PQ છેદમાં BC. PQ છેદમાં BC, તો PQ આપણને મળ્યું કયું, તો કે y માઇનસ y1 અને BC મળ્યું y2 માઇનસ y. બરાબર. તો આ ત્રણેયનો ગુણોત્તર અને એની કિંમતો તમને અહીંયા આગળ મળી ગઈ. હવે આપણે યાદ કરો પેલી ચોપલી ગુણાકાર. ચોપલી ગુણાકારમાં શું કરતા હતા, આવી રીતે આપણને x y અને અચળ પદ, x y અને અચળ પદ એવા ત્રણ રૂપ મળતા હતા. તો એમાંથી આપણે x ને અચળ પદ જોડે ગુણતા હતા અને y ને પણ અચળ પદ જોડે ગુણતા હતા. તો અહીંયા આ m1 upon m2 જે છે એ આપણું અચળ પદ છે, કારણ કે ગુણોત્તર છે. m1 upon m2 એ ગુણોત્તર છે, એને તમારે બંને જોડે ગુણવાના છે. બરાબર. તો અહીંયા 1 2 આ 3. હવે m1 upon m2 ને પહેલા તમે x minus x1 upon x2 minus x જોડે સરખાવો. આ બંનેને સરખાવો. હવે અહીંથી શું મળશે, તો કે ક્રોસ ગુણાકાર કરો. શું કરવાનું, ક્રોસ ગુણાકાર કરવો પડશે. શું કરવું પડશે, હે, શું કરવું પડશે? બોલો. હા, તો એટલે અહીંયા આપણે કરીશું શું, એમને આપણને આ સૂત્ર નહીં મળી જતું ને. આપણને અહીંયા x બરાબર m1 into x2 m1 into x2 અને m2 into x1 m2 into x1 આ છેદમાં m1 plus m2 આ કેવી રીતે મળે છે એ આપણે જોવું નહીં પડે, હે? તો જોઈએ. અહીંયા બાજુમાં એને પ્રોસેસ કરીએ આપણે. બરાબર. રેડી. m1 છેદમાં m2 બરાબર x ઇન્ટુ x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x. હવે આને ક્રોસ ગુણાકાર કરીએ તો m1 ની જોડે x2 માઇનસ x બરાબર m2 ની જોડે x માઇનસ x1 આવી રીતે આવે. બરાબર. હવે શું કરવાનું, કૌંસ છોડો તો m1 x2 અને આને આની જોડે જોડીએ એટલે માઇનસ m1 x બરાબર m2x માઇનસ m2x1. બરાબર. હવે આ m2x1 જે છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે અને આને આ બાજુ લઈ જઈએ તો એ માઇનસ થઈ જશે, એટલે પ્લસ થઈ જશે. બરાબર. તો અહીંયા m1 into x2 પ્લસ m2 into x1 બરાબર m2x વત્તા m1x. હવે આ બેમાંથી તમે x કોમન કાઢો. બરાબર. m1x2 વત્તા m2x1 બરાબર x ઇન્ટુ m2 પ્લસ m1. આ m2 પ્લસ m1 ને તમે m1 પ્લસ m2 લખી શકો. હવે આ તમારું નીચે જતું રહે તો તમને x બરાબર, હવે આ આખું પદ આ અહીંથી નીચે જતું રહ્યું, આની નીચે, તો આ બાજુ x એકલો રહ્યો તો x બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. આ કેવી રીતે મળ્યું એ તમને ખબર પડી ગઈ હવે? હા, બરાબર.
તો આવી જ રીતે આ y1 વાળાને તમારે લખવાનું છે, બરાબર. તો એને હું નંબર આપી દઉં છું 4. તો y1 એટલે m1 અપન m2 બરાબર y માઇનસ y1 અપન y2 માઇનસ y. એને આપણે y બરાબર m1 y2 પ્લસ m2 y1 અપન m1 પ્લસ m2. આ રીતના આપણને બે સૂત્રો મળે. આ જે બંને સૂત્રો મળ્યા એ આપણા માટે કોણ છે? તો કે છે વિભાજનના સૂત્રો છે. વિભાજનના સૂત્રો છે, બરાબર. કેવી રીતે મળે છે આખી પ્રોસેસ આપણે કરી, સમજ્યા? હા, એક એક સ્ટેપ ધીમે 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 આગળ વધવાનું અને કરતા જવાનું, બરાબર. હવે તમારો મુદ્દો આવશે 19 નંબરથી આપણે આ સમજ્યા. હવે આપણો મુદ્દો આવશે 20 નંબર. આથી બિંદુઓ ax1 y1 અને bx2 y2 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુ pxy ના યામ આપણને આ રીતે મળે m1 x2 પ્લસ m2 x1 અપન m1 પ્લસ m2 અલ્પ વિરામ. એટલે આ x યામ છે અને આ y યામ છે, બરાબર. તો y યામ આપણને મળે m1 y2 પ્લસ m2 y1 અપન m1 પ્લસ m2. આ બે તમને મળે છે. અને આ સૂત્ર, આ જે સૂત્ર મળ્યું એટલે આ p ના યામનું આ સૂત્ર એ તમારું વિભાજન સૂત્ર તરીકે ઓળખાય છે. તો આટલી બધી મહેનત કર્યા પછી આપણને વિભાજન સૂત્ર કયું મળ્યું? તો વિભાજન સૂત્ર pxy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપન m1 પ્લસ m2 અલ્પ વિરામ m1 y2 પ્લસ m2 y1 અપન m1 પ્લસ m2, બરાબર. આને વિભાજન સૂત્ર કહેવાય. તો આપણે યાદ રાખવાનું છે આ જ, બરાબર. નંબર 21. હવે કે છે y અક્ષ ઉપર આપણો જે y અક્ષ છે, હા, આ y અક્ષ ઉપર a p અને b માંથી લંબ દોરીને આપણે જે રીતે x અક્ષ ઉપર લંબ દોર્યા ને, અહીંયા આગળ આ આકૃતિમાં આપણે કેવી રીતે દોર્યા? આ x અક્ષ ઉપર લંબ દોર્યા. a માંથી અહીંયા દોર્યો, p માંથી અહીંયા અને b માંથી અહીંયા. હવે આ જ રીતે એમ કે છે કે તમે y અક્ષ ઉપર, બરાબર, અહીંયા આ a બિંદુ છે, અહીંયા p બિંદુ છે અને અહીંયા b બિંદુ છે, a p અને b. તો એમાં તમે y અક્ષ ઉપર એના લંબ દોરો, બરાબર. આ રીતે y અક્ષ ઉપર એના લંબ દોરો અને એને આ રીતે જોડો અને એને પાછું આ રીતે આમ કરો. તો આ રીતે પણ તમે આ સૂત્રને મેળવી શકો. જે રીતે આ બાજુનું કર્યું એવી જ રીતે આ બાજુની સાઈડે અહીંયાથી પણ તમે મેળવી શકો છો. આ આપણે x અક્ષ પર લંબ અને અહીંયા y અક્ષ પર લંબ, એટલે આ રીતે પણ આ જ સૂત્ર તમે મેળવી શકો છો, બરાબર છે. હવે આ જે વિભાજન સૂત્ર જે આપણને મળ્યું એ વિભાજન સૂત્રને આપણે પરિણામ નંબર 2 કહીશું, બરાબર. આપણું આ વિભાજન સૂત્ર એને આપણે બોક્સ કરી દઈએ મોટા, બરાબર. હવે જો AP B માંથી y અક્ષને લંબ દોરીને પણ આ સૂત્ર ઉપરની પ્રક્રિયા અનુસાર મેળવી શકાય છે. નંબર 22. જો P એ AB નું k જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે. હવે આ અચળાંક k ના વિભાજનમાં k જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો p ના યામ કેટલા હશે? આ x2 પ્લસ x1 તો કમ્પ્લીટ જ છે. તો અહીંયા આપણે આ k જેમ 1 એટલે k જેમ 1 એટલે k અપન 1 થઈ જશે. તો એને આપણે m1 અપન m2
આ રીતે લખી શકીશું, બરાબર. કે જેમ 1 બરાબર k અપન 1 બરાબર m1 પ્લસ m2. હવે જ્યાં m1 છે આપણા ઉપરના સૂત્રમાં, જ્યાં m1 છે ત્યાં k લખો અને જ્યાં m2 છે ત્યાં 1 લખો, બરાબર. તો અહીંયા તમને સૂત્ર કયું મળશે? તો કે છે k ઇન્ટુ x2 પ્લસ x1, કારણ કે 1 ઇન્ટુ x1 આવશે, છેદમાં k પ્લસ 1 અને k y2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1. આવું એક સૂત્ર તમને મળશે. આ અચળ પદ માટેનું સૂત્ર છે, બરાબર. નંબર 23, એક અગત્યનું તારણ. હવે આટલી બધી મહેનત કરીએ અને પછી એમાંથી કંઈ સમજણ જ ના પડે તો ચાલે નહીં, બરાબર. તો અહીંયા એક અગત્યનું તારણ એટલે રેખાખંડનું મધ્યબિંદુ. રેખાખંડનું મધ્યબિંદુ એટલે કોઈ પણ રેખાખંડ હોય એનું મધ્યબિંદુ એ રેખાખંડનું 1:1 બે સરખા ભાગ હોય ને એવા ગુણોત્તરમાં વિભાજન કરે તો માટે ax ax1 y1 અને bx2 y2 એને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ. એટલે અહીંયા આગળ તમને મધ્યબિંદુનું સૂત્ર મળ્યું. મધ્યબિંદુનું સૂત્ર, બરાબર. તો એમાં પણ તમારે શું કરવાનું છે? તો અહીંયા ઉપર કર્યું એ રીતે. હવે 1:1 છે, 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એને 1/1 કહી શકાશે. 1/1 ને તમે m1 અને m2 જોડે સરખાઈ દો, બરાબર. જ્યાં m1 છે ત્યાં 1 મૂકો ને m2 છે ત્યાં 1 મૂકો, બરાબર. એ રીતે તમે આ સૂત્ર મૂકો તો 1 × x1 પ્લસ 1 × x2 છેદમાં 1 પ્લસ 1 અલ્પવિરામ 1 × y1 પ્લસ 1 × y2 છેદમાં 1 પ્લસ 1. તો આપણને આ મધ્યબિંદુનું સૂત્ર, મધ્યબિંદુ માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણને કેવું મળે? તો કે x1 પ્લસ x2/2 અલ્પવિરામ y1 પ્લસ y2/2, બરાબર. આ આનો x યામ છે અને આ આનો y યામ છે, બરાબર. આ રીતે તમને મળે. એટલે અહીંયા આગળ તમે વિભાજન સૂત્રમાં પણ 3 પ્રકારના સૂત્રો મેળવ્યા. અંતર સૂત્રમાં પણ આપણે 3 પ્રકારના સૂત્રો મેળવ્યા હતા અને વિભાજન સૂત્રમાં પણ આપણે 3 પ્રકારના સૂત્રો મેળવ્યા. પણ અહીંયા 3 અલગ છે, બરાબર. ટાઈમ કેટલો થયો? 43. તો અહીંયા હવે આપણે આ 3 જે સૂત્રો છે તો બિંદુ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડનું વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર કયું છે? તો m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ. આ આપણું વિભાજન સૂત્ર છે. અચળાંક k હોય તો એના માટેનું સૂત્ર k x2 પ્લસ x1 ભાગ્યા k પ્લસ 1 અલ્પવિરામ k y2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1. હવે મધ્યબિંદુના યામ માટેનું સૂત્ર તો x1 પ્લસ x2/2 y1 પ્લસ y2/2, બરાબર. તો આ રીતે આપણે કામ કરીશું. હવે કહે છે ચાલો આપણે વિભાજન સૂત્ર આધારિત કેટલાક ઉદાહરણો ગણીએ. તો આપણે ઉદાહરણ 6, 7, 8, 9, 10 આ જે છે એ વિભાજન સૂત્રની મદદથી છે, બરાબર.